લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. પલોડિયામાં રમશે બાળક ખીલશે બાળક અભિયાન અંતર્ગત રમકડા વિતરણ. કલોલ તાલુકાના પલોડિયા ગામે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ તથા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા રમશે બાળક ખીલશે બાળક અભિયાન અંતર્ગત પલોડિયા પ્રાથમિક શાળા ખાતે નાના બાળકોને રમકડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાજપ કાર્યકર્તાઓ દ્વારા એકત્રિત કરાયેલા બિન વપરાશી રમકડા આંગણવાડીના બાળકોને હર્ષોલ્લાસભેર પાઠવવામાં આવ્યા. કાર્યક્રમમાં ગાંધીનગર લોકસભા સાંસદના પુત્રવધુ શ્રીમતી રિશિતાબેન શાહે વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી. તેમણે બાળકો અને વાલીઓને સ્વદેશી અપનાવવાનો શપથ લેવડાવી સ્થાનિક ઉત્પાદનોના ઉપયોગ માટે પ્રેરણા આપી. કાર્યક્રમ દરમિયાન આયુષ્માન ભારત યોજના, સગર્ભા માતાઓ માટેની લાડુ વિતરણ યોજના તથા અન્ય લોક કલ્યાણકારી યોજનાઓ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સમાજના વંચિત વર્ગના બાળકોના સર્વાંગી વિકાસને પ્રોત્સાહિત કરતી આ પહેલને સ્થાનિક લોકોએ પ્રશંસનીય પ્રતિસાદ આપ્યો હતો. આ અવસરે કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર, તાલુકા પ્રમુખ ભાર્ગવભાઈ પટેલ, ભાજપ કાર્યકર્તાઓ તથા પલોડિયા સરપંચ પવન ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક. માનનીય સાંસદશ્રીની આ અનુપમ પહેલ છે કે જેનાથી બાળકો ટીવી અને મોબાઈલના વળગણથી દૂર રહે છે એવો એમનો પ્રયાસ છે. અને ઘણા બધા આપણા ઘરમાં રમકડા એવા પડ્યા હોય છે જે છોકરાઓ મોટા થઈ જાય પછી વપરાશમાં નથી આવતા, તો એનો પણ સદુપયોગ થાય અને બાળકો પણ રમે અને જે બાળક રમે એ ખીલે, તે જ એમની પહેલથી બાળકો બસ આવી રીતે આગળ વધતા રહે એવી આશા છે. વધુ એક અભિયાન આપણે શરૂ બહેનોના આરોગ્યને પણ આડઅસર ન થાય તો તેના માટે આ લાડુ વિતરણનો કાર્યક્રમ તેમને શરૂ કરાવડાયો છે કે જેના અંતર્ગત આપણે સૌ જાણીએ છીએ તેમ ગર્ભાવસ્થા એ દરેક સ્ત્રીના જીવનમાં ખૂબ જ આશાથી ભરેલો સમય હોય છે. તો આ સમય દરમિયાન બહેનોને એમનું શારીરિક રીતે તે લોકો કોઈ કુપોષિત ન રહી જાય, તો તેના માટે આ લાડુ ગ્રહણ કરવા માટે એમને પ્રોત્સાહિત આપણે સૌ કરીએ. તે જ આશાથી માનનીય સાંસદશ્રીએ આ અનુપમ પહેલ શરૂ કરી છે. ઓકે.